ખેડૂત ભાઈઓ, આપણા ડુંગળી પકવતા ખેડૂતો જે કોઈ છે એ ખેડૂતો માટે અત્યારના સમયમાં હવે સુધરતા જતા આપણા ડુંગળીના ભાવોને લઈને હાર્દિક વધાઈ સાથે આજની આપણી જે ચર્ચા છે એ ચર્ચા એટલે આપણી લાલ ડુંગળીની ઉપજ પરની ચર્ચા. લાલ ડુંગળી આપણી જે કાંઈ અત્યારે આપણે કાઢી અને બજાર સુધી પહોંચાડી રહ્યા છીએ, આની ભાવ બજારની જે કાંઈ સ્થિતિ છે એ બજારની સ્થિતિમાં સામાન્ય રૂપમાં જે કાંઈ સુધારો પાછળના અઠવાડિયા દરમિયાન જોવા મળ્યો એ જ સુધારા પછી આજે સોમવારનો દિવસ અને સોમવારના દિવસે ખુલતા બજારમાં આપણી ડુંગળીના બજાર ભાવમાં જે ઠીક પ્રમાણમાં એટલે કે લગભગ ₹1 થી લઈ અને 1.5 અને સારી ક્વોલિટીમાં ₹2 સુધીના ભાવોના સુધારા સાથે ખુલેલા બજારના આપ સૌ ડુંગળી પકવતા ખેડૂતોને ખૂબ વધામણા સાથે સાથે આવનારા નજીકના દિવસોમાં એટલે કે એકાદ અઠવાડિયું 2 અઠવાડિયા અને એનાથી પણ લાંબા સમયગાળા માટે આપની સૌની પકવેલી ડુંગળીના આપણને ઠીક પ્રમાણમાં સુધારા સાથેના ભાવો મળે એવી શુભેચ્છા સાથે આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ. આગળના ભાગમાં હવે પછી આપણી ડુંગળી ઉપર આપણે શું વિચારીએ અને એકંદર સારી દિશા તરફ બજાર જવાની જે કાંઈ થોડી ઘણી શક્યતાઓ આકાર લઈ રહી છે એ શક્યતાઓ કઈ છે, કેટલી છે અને એનો લાભ આપણે મહત્તમ કેવી રીતે લઈ શકીએ, આ ચર્ચા એટલે આજના આપણા એપિસોડની ચર્ચા. મિત્રો, તો આપ સૌ દર્શક મિત્રો આજની આપણી લાલ ડુંગળી પરની ચર્ચાના આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 8 ડિસેમ્બર 2025 અને વાર છે સોમવાર. આજે અઠવાડિયાના ખુલતા પહેલા દિવસે જે ડુંગળીનું આપણું બજાર ખુલ્યું છે એ ઠીક પ્રમાણમાં સારા ભાવથી ખુલ્યું છે અને સારા ભાવથી આજે સોમવારે ખુલેલું આપણું બજાર આપણે એવું ઈચ્છીએ અને આપણે એવું માનીએ અને આપણે એવું વિચારીએ કે આખું અઠવાડિયું ઠીક પ્રમાણમાં પ્રગતિ કરતું રહે ભાવોને લઈને. હવે આ જે આપણી ઈચ્છા અને આપણી અપેક્ષા સ્વાભાવિક રીતે આપણા ડુંગળીના પાક પાસેથી આ વર્ષે અત્યારના સમય અને અત્યારના ભાવના લેવલે હોવી જોઈએ અને હોય છે, એટલા માટે કે અત્યાર સુધી આપણે જે બહુ નીચે દરજ્જે ડુંગળી વેચી એને જાજો સમય નથી થયો અને આપણે ડુંગળી પર જે કાંઈ ચર્ચા અત્યાર સુધીમાં કરતા રહ્યા એમાં આપણે આજથી લગભગ 2 અઠવાડિયા પાછળ જઈએ તો એટલે કે લગભગ 15 દિવસ પહેલાનો આપણો જે એપિસોડ હતો ડુંગળી પરનો, એ એપિસોડ આપ અવશ્ય એક વખત પાછળ જઈ અને જોઈ લેજો. એ દિવસોમાં આપણા ખેડૂતો જે ભાવથી નવી ડુંગળી વેચી રહ્યા હતા એ ડુંગળીનો ભાવ નવી ડુંગળીનો માંડ ₹9 કિલોના ભાવથી પહોંચતી હતી અને પરિણામે આપણે હિંમત હારી ગયા હતા અને હિંમત જે આપણે હારી ગયા એનું પરિણામ એટલે આપણી ઉભેલી ડુંગળીના પાક પર આપણે કરી નાખેલી ખેતી. અને એ જે ખેતી કરતા હતા આપણા ખેડૂતો મિત્રો, એ ખેતી કરતા રોકાઈ જાય એટલા માટે આપણે જે તે દિવસોમાં ઉપરા ઉપર એપિસોડ બનાવતા હતા અને એક ચર્ચા સૌની સાથે કરતા હતા કે થોડા દિવસ માટે ધીરજ રાખો, આપણે 3-4 મહિના પરિશ્રમ કર્યો છે, ખર્ચ કર્યો છે, તો કમસે કમ 2-1 અઠવાડિયા આપણે જો ધીરજ રાખીશું તો જૂની ડુંગળીનો જથ્થો હવે ઝડપથી ખૂટવા તરફ જઈ રહ્યો છે અને જેવો જૂની ડુંગળીનો જથ્થો ખૂટશે એટલે તરત જરૂરિયાતના રૂપમાં નવી ડુંગળીની માંગ અવશ્ય નીકળશે. સાથે સાથે આપણી નવી ડુંગળીની ક્વોલિટી વાતાવરણના કારણે હવે ધીમે સુધરતી જશે. એટલે આપણા ખેતરમાં જ આપણે ડુંગળી ઉભી રહેવા દઈએ, કોઈ પણ પ્રક્રિયા એના ઉપર કર્યા વિના, તો પણ આપણી ડુંગળીની ક્વોલિટી કુદરતી રીતે જ આપોઆપ સુધરે છે એવું આપણે સૌ ખેડૂતો જાણીએ છીએ. અને તેથી આપણે 1 અઠવાડિયું કે 2 અઠવાડિયા સૌ ખેડૂતો ધીરજ રાખો એવી નમ્ર વિનંતી દરેક ખેડૂતોને કરતા હતા અને એ વિનંતી આપણે જે કરતા હતા એ વિનંતી આપણા સમગ્ર દેશના ડુંગળીના બજારના જે તે સમયના એક ઊંડાણપૂર્વકના અભ્યાસના આધારે દરેકને કરતા હતા અને કેટલાક ખેડૂતોએ પોતાની યોજના પ્રમાણે અવશ્ય ખેતી કરી નાખી, પણ જે કોઈ ખેડૂતોએ સાચવી રાખી પોતાના ખેતરમાં ડુંગળી, એ ખેડૂતોને હવે અત્યારના દિવસે ભાવોની સપાટી જ્યાં પહોંચી છે એ સપાટી એટલે આપણી નવી ડુંગળીની સારી ઉપજ જે કાંઈ સારી ક્વોલિટીની આવી રહી છે એ ક્વોલિટીની સારી ઉપજ આપણી 16 થી 17 રૂપિયા સુધી અવશ્ય પહોંચી ગઈ છે. ત્યાર પછીના ક્રમ ક્વોલિટી પ્રમાણે વેચાઈ રહ્યા છે. ₹7, ₹8, ₹10, ₹11, ₹12 પણ સારી ક્વોલિટી ₹17 સુધી પહોંચતી જ્યારે દેખાઈ રહી છે ત્યારે આપણે એક વાત અવશ્ય
સૌએ સ્વીકારવી પડશે કે હવે આપણી અત્યારની ડુંગળીની ઉપજમાંથી અત્યારે જે ભાવ મળી રહ્યા છે એ ભાવના ધોરણે આપણને એક વસ્તુ મળી રહી છે. આપણે ખર્ચનો હિસાબ કરીએ તો ખર્ચ મળી રહ્યો છે, આપણી મહેનતનો હિસાબ કરીએ તો આપણી મહેનત મળી રહી છે. પણ હજી સંજોગો થોડા સુધારા તરફ જઈ શકે એવી સંભાવનાઓ અવશ્ય છે. સાથે સાથે એક જે નવું પ્રકરણ આપણી ડુંગળીના બજાર ભાવમાં એકંદર ઠીક સુધારા તરફ બજારને લઈ જઈ શકે એવું જે ઉભરી રહ્યું છે એ પ્રકરણની પણ આપણે આ વિડીયોમાં અંતમાં ચર્ચા અવશ્ય કરીશું. પણ અત્યારના દિવસોમાં જે સામાન્ય રૂપમાં સુધારો આવી રહ્યો છે આ સુધારો અવશ્ય બની રહેશે અને આ જે સુધારો અત્યારે આવ્યો છે એ સુધારાની સાથે જોડાયેલું એક સીધું કારણ એટલે જૂની ડુંગળીનો જથ્થો હવે લગભગ ખતમ થવા આવ્યો છે અને જૂની ડુંગળીનો જથ્થો આપણે પાછળના દિવસોમાં જે વારંવાર સૌને વિગતો આપતા હતા એ જથ્થો એટલે આપણા મધ્યપ્રદેશ રાજ્યના ખેડૂતો પાસે આ વર્ષની પાછળની બંને સિઝનો શિયાળુ સિઝન અને ઉનાળુ સિઝનની ડુંગળી એટલી બધી પાકેલીને સંગ્રહિત હતી કે બજારમાં મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોમાં બધું મળીને રોજે રોજ લગભગ 2.5 લાખથી લઈને 3 લાખ કટ્ટા સુધીની ડુંગળીની આવકો નિયમિત 3 થી 4 મહિના સુધી શરૂ રહી અને પરિણામે ડુંગળીના બજાર ભાવમાં આપણને જે સમયગાળામાં એટલે કે નવેમ્બર મહિનામાં સારો ભાવ મળવો જોઈએ, ઓક્ટોબર મહિનામાં સારો ભાવ મળવો જોઈએ એ આપણને આ વર્ષની સિઝનમાં ન મળી શક્યો અને ન મળવાનું સીધું કારણ એટલે લગભગ આપણા આખા ઉત્તર ભારતને પૂરી પડી રહે એટલી ડુંગળી જૂની ડુંગળીનો જથ્થો મધ્યપ્રદેશ રાજ્યએ નિરંતર ઠાલ્યો. હવે થયું એવું કે એની અસર આપણી નવી ડુંગળી જે કાંઈ તૈયાર થઈ અને ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આવવાની હતી એના ઉપર એની અસર પડી. પણ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આવનારી ડુંગળીની ઉપર જે પ્રકારની નકારાત્મક અસર ભાવોને લઈને જૂની ડુંગળીના જથ્થાના કારણે પડી એની સામે જે તે સમયગાળા દરમિયાન કોઈ જગ્યાએ ખરાબ મોસમ એટલે કે ખરાબ વાતાવરણ, વરસાદી વાતાવરણના કારણે આપણા ઊભા ડુંગળીના પાકમાં નુકસાન થયું. સાથે સાથે એ જ સમયગાળા દરમિયાન સૌથી વહેલી ડુંગળી કાઢી અને બજારમાં પહોંચાડનારો આપણો રાજસ્થાનનો જે વિસ્તાર છે આ વિસ્તારના ખેડૂતોએ પણ આપણી જેમ જ ઊભી ડુંગળીમાં હાથી હાંક્યા અને ખેતી કરી અને નવા પાકોના વાવેતર કર્યા એટલે ઉત્પાદન નવી ડુંગળીનું જે કાંઈ આવવાની શક્યતાઓ અને સંભાવનાઓ હતી એમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો. સાથે સાથે વરસાદી વાતાવરણના કારણે ક્વોલિટી જે કાંઈ મળવી જોઈએ એ ક્વોલિટી પણ એકંદર સારી ક્વોલિટીના જથ્થામાં અવશ્ય વધારે પ્રમાણમાં કાપ મુકાયો. પરિણામે સારી ક્વોલિટીની ડુંગળી એકંદર આપણને આવનારા સમયમાં સારા ભાવ આપશે એવી જે અપેક્ષા, જે આશા અને જે સંકેતો મળતા હતા એ સંકેતોની આપ સૌની સાથે નિરંતર ચર્ચા કરતા હવે અત્યારે એ દિશામાં આપણું બજાર જવાની શરૂઆત થઈ ગઈ. આ પછી ઠીક અંતર પણ કાપી ચૂક્યું છે આપણું બજાર. તો રાજસ્થાન રાજ્યમાં 20 રૂપિયાથી પણ વધારે ભાવ પહોંચી ગયા છે નવી ડુંગળીના. દક્ષિણના રાજ્યો જે કોઈ છે, પછી એ મહારાષ્ટ્ર હોય કે કર્ણાટક હોય, તો એમની ક્વોલિટી અને એમના બજાર ભાવ સાથે આપણી કોઈ હરીફાઈ થઈ શકે એવા સંજોગો નથી એટલે એમની ચર્ચા કરવાનો પણ ખાસ કોઈ અર્થ અત્યારે રહેતો નથી. અને સાથે સાથે અત્યારે આપણે જે ડુંગળી કાઢીએ ને એમાં પણ જે વહેલી આપણે કાઢતા હોઈએ ખાસ કરીને ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસો અને નવેમ્બર મહિનાની શરૂઆતના દિવસો, તો આ સમયગાળા દરમિયાન આપણે જે ડુંગળી ખેંચીએ છીએ આ ડુંગળી મોટા ભાગે આપણું જે ચોપાણ હોય છે એ ચોપાણ આપણું કળીની ડુંગળીનું હોય છે. અને આપણે સૌ ખેડૂતો જાણીએ છીએ કે કળીની ડુંગળીની ક્વોલિટી રોપની ડુંગળીની ક્વોલિટી કરતા ખૂબ નબળી મળતી હોય છે આપણને. પણ એ ઝડપથી તૈયાર થાય છે અને ઝડપથી તૈયાર થયા પછી શરૂઆતનો બજારનો જે સારો માહોલ હોય એટલે કે ઓક્ટોબર નવેમ્બર મહિનાનો બજારનો જે માહોલ હોય એ માહોલમાં આપણી એ ડુંગળી વેચાય તો આપણને ઠીક પ્રમાણમાં વળતર પાછળના સમયમાં કાયમ માટે મળતું રહેતું હતું એટલે આપણે આ પ્રકારનું વાવેતર કરતા હતા. પણ હવે અત્યારના સમયમાં નજીકના દિવસોમાં આપણી જે ડુંગળી નીકળીને આવશે એમાં હવે રોપની ડુંગળી પણ આવવાની શરૂઆત થઈ જશે. રોપની ડુંગળી આપણી જે આવશે એ ડુંગળી આપણી કળીની ડુંગળીની ક્વોલિટી કરતા ઘણી બધી સારી આવતી હોય છે અને ઘણી બધી સારી આવશે પણ. અને એ જે ક્વોલિટી સારી રીતે સુધરીને આવશે એ ક્વોલિટી સાથે સાથે કળીની આ ચોપાણની પણ સારી ક્વોલિટી જે કાંઈ આપણી મળે આપણને એના આપણને નજીકના દિવસોમાં ઠીક પ્રમાણમાં સારા ભાવ મળી શકે એવો માહોલ તૈયાર થઈ રહ્યો છે. અને સારા ભાવ મળવાની સંભાવનાઓ અને શક્યતાઓ એટલે ડુંગળીના પાકમાં સૌથી પહેલું એ કે
ટ્રાન્સપોર્ટેશન કેપેસિટી આપણી ડુંગળીની ઉપજની કેટલી છે, કારણ કે ડુંગળીની ઉપજ નજીકમાં જેવી રીતે વેચાતી હોય એવી જ રીતે 1500 કિલોમીટર કે 2000 કિલોમીટર સુધી દૂરના અંતરે ડુંગળીઓ પહોંચાડવામાં આવતી હોય છે અને ત્યાં સુધી ડુંગળીને પહોંચાડવા માટે એનું જ્યારે લોડિંગ થતું હોય ત્યારે પણ એની પાછળ 1 થી 2 દિવસનો સમય લાગતો હોય છે. લોડિંગ થયા પછી જે કાર્ટિંગ થાય તો એ કાર્ટિંગમાં 3 દિવસ 4 દિવસ કે અઠવાડિયા સુધીનો સમય લાગતો હોય છે. ત્યાર પછી જ્યાં પહોંચે ડેસ્ટિનેશન પોઈન્ટ પર પહોંચ્યા પછી એને અનલોડિંગ કરવા માટે પણ 1 થી 2 દિવસનો સમય લાગતો હોય છે. એટલે સમગ્ર ટ્રાન્સપોર્ટેશનમાં લગભગ 12 થી 13 કે 15 દિવસ સુધીનો જે સમય જતો હોય છે અને એ સમયગાળા દરમિયાન પણ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ડુંગળી ન બગડે આ ક્વોલિટી ડુંગળીની ખૂબ જરૂરી હોય છે અને એ પ્રકારની ક્વોલિટી વિતેલા દિવસોમાં નહોતી મળતી, હવે મળવાની શરૂઆત થઈ ગઈ છે. અને જેમ જેમ આગળનો સમય આવતો જશે એટલે કે આપણી ડુંગળી આપણા ખેતરોમાં આપણે સારી રીતે પાકવા દઈશું તો એની ક્વોલિટી અવશ્ય આ દરજ્જાની બનશે અને એ દરજ્જાની આપણી ક્વોલિટી બને એટલે સ્વાભાવિક રીતે દૂરના જે કોઈ અંતરો હોય એ અંતરોના બજારનો પણ લાભ મળી શકે એવી સંભાવનાઓ બની જાય અને એ સંભાવનાઓના આધારે આપણો અત્યાર પછી સારી રીતે પાકીને તૈયાર થનારા પાકને આપણે ખેંચીને બજારમાં લઈ જઈશું તો અવશ્ય સારા ભાવના સંજોગો દેખાઈ રહ્યા છે. બીજું પ્રકરણ જે અત્યારના દિવસોમાં ઉભરી રહ્યું છે એ પ્રકરણ એટલે બાંગ્લાદેશ તરફથી ડુંગળીની ખરીદીની ચર્ચા. અત્યારે છેલ્લા 3 થી 4 દિવસ દરમિયાન વેપારી સમુદાયમાં એક ચર્ચા શરૂ થઈ ગઈ છે કે બાંગ્લાદેશ તરફથી આપણે ત્યાંથી ડુંગળી ખરીદવાની શરૂ થઈ છે. સરકાર તરફથી સત્તાવાર સ્વરૂપમાં કોઈ પણ આંકડો કે કોઈ પણ ચિત્ર આપણી સામે રજૂ કરવામાં નથી આવ્યું, પણ વેપારી સમુદાય એવું કહી રહ્યો છે કે બાંગ્લાદેશ સાથે વેપાર આપણો શરૂ થયો છે અને એ વેપારમાં ધીમે ધીમે પ્રગતિ આવશે. આપણો થોડો વિશેષ પ્રમાણમાં જથ્થો બાંગ્લાદેશમાં પણ જવાની શરૂઆત થશે તો એનો એક સામાન્ય આધાર આપણને અવશ્ય મળશે. બાંગ્લાદેશ આપણી પાસેથી થોડી ઘણી ડુંગળી ખરીદે અને એ જે કાંઈ ખરીદે એની અસર આપણા બજાર પર અવશ્ય પડશે. સાથે સાથે શ્રીલંકા તરફથી ખરીદી નીકળવાની ચર્ચાઓ અને ખરીદી શરૂ થઈ ગઈ હોવાની ચર્ચાઓ પણ વેપારી જગતમાં થઈ રહી છે. એટલે આ બધા જે દેશો છે એ દેશોની સાથેના વેપારમાં આપણા વિસ્તારોની ડુંગળી ચાલતી હોય છે. આપણા વિસ્તારો એટલે આપણું ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ બધા વિસ્તારોની આપણી ડુંગળી આ દેશોમાં નિકાસના રૂપમાં જતી હોય છે. જે સમૃદ્ધ દેશો ખરીદી કરે છે એટલે કે ખાડી દેશો હોય, યુરોપિયન દેશો હોય, અમેરિકા હોય, તો આ બધા સમૃદ્ધ દેશો જે ખરીદી કરે છે એ ખરીદી હંમેશા કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પાકેલી સારામાં સારી ક્વોલિટીની ખરીદી કરતા હોય છે. એટલે એમને ત્યાં આપણી ડુંગળી ઓછામાં ઓછી જાય છે, પણ આપણી ડુંગળી નિકાસના રૂપમાં જે ડેસ્ટિનેશનમાં જાય છે એ ડેસ્ટિનેશન એટલે આપણું બાંગ્લાદેશ હોય, આપણું નેપાળ હોય બાજુમાં, કે શ્રીલંકા હોય, કે આપણા દક્ષિણ એશિયાઈ દેશો હોય, આ જગ્યાએ બધે દરેક જગ્યાએ આપણી ડુંગળીઓ જતી હોય છે અને એમને ત્યાંથી ખરીદી શરૂ થઈ હોવાની ચર્ચા બજારમાં જે આવી રહી છે એનો પણ એક સામાન્ય ટેકો આપણને મળશે. હવે અત્યારના સમયમાં આપણી જે કાંઈ ડુંગળી હજી ખેતરોમાં ઊભી છે આ દરેક ખેડૂત મિત્રોને એક વિનંતી કે અત્યારે હવે ઝડપથી ખેંચી લેવાની કોઈ જરૂર નથી, કારણ કે બજાર એકંદર જ્યાં છે ત્યાંથી થોડું આગળ વધવાની હજી શક્યતાઓ છે. એટલે થોડું આગળ વધવાની જે કાંઈ શક્યતાઓ છે એ શક્યતાઓનું ચિત્ર હજી એકાદ અઠવાડિયામાં સારી રીતે આગળ બજારને લઈ જઈ શકે અને ત્યાં સુધી આપણે આપણા ખેતરમાં ડુંગળી ઊભી રહેવા દઈશું તો અવશ્ય એક લાભ આપણને થશે બજારમાં થનારા સુધારાનો, અને બીજો લાભ જે કાંઈ થશે એ ખેતરમાં આપણી ડુંગળી જે કાંઈ છે એની ક્વોલિટી સુધરી જાય. ડુંગળી આપણો એક એવો પાક છે કે એની ક્વોલિટી સુધારવા માટે આપણે બીજું કંઈ પણ ન કરીએ તો પણ એને પૂરતા દિવસો સુધી જમીનમાં રહેવા દઈએ તો પણ એની ક્વોલિટી સારી બનતી હોય છે અને આની આપણને દરેક ખેડૂતને ખબર છે. એટલે એનો અવશ્ય આપણે અમલ કરીએ અને એ અમલ કરીને આપણી ડુંગળીને આપણે ક્વોલિટીના હિસાબથી સુધારીએ. બજાર સામાન્ય રૂપમાં સુધરી રહ્યું છે તો સામાન્ય રૂપમાં સુધરતું બજાર અને સાથે સાથે આપણી સુધરતી ક્વોલિટી આ બંનેના આધાર પર આપણને આગળના દિવસોમાં લાલ ડુંગળીના બજાર ભાવમાં ઠીક વળતર મળી શકે એવા સંજોગો નિર્માણ થઈ રહ્યા છે. ત્યારે આજે જે આપણે ચર્ચા કરીએ છીએ આ આપણી ચર્ચા આપણા ડુંગળી પકવતા ખેડૂતો માટે ખૂબ અગત્યની ચર્ચા છે અને મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌનો સહકાર એ એકમાત્ર વિકલ્પ છે. અને તેથી આપ સૌ દર્શક મિત્રો આપણી આજની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડો એવી આપ સૌને પ્રાર્થના સાથે આજના દિવસે લાલ ડુંગળી પર આટલું જ. જય કિસાન,
જય ભારત.